દ્વારા ભાજપનું કાર્યાલય ખોલવામાં આવેલું હતું। એક તરફ એ જ વિસ્તારના ધારાસભ્ય શ્રી વી વગાસિયા કે જેઓ હાલ રાજ્યના કૃષિ મંત્રી છે, તેમનું પોતાનું ભાજપનું કાર્યાલય તો છે, તેની સામે કાળુભાઈ વિરાણી કે જે પૂર્વ ધારાસભ્ય છે અને આ વિસ્તારમાંથી 3 વખત ચૂંટાયેલા છે, તેમના દ્વારા કાર્યાલય શરૂ થતા આગામી 2017ની ચૂંટણીમાં વિધાનસભામાં ભાજપની સામે ભાજપ જ ઊભું થાય તેવો માહોલ જોવા મળી રહેલો છે। વિધાનસભા 2017 માટે હાલ ભાજપ માટે કપરા જડાણ જોવા મળી રહેલા હોય ત્યારે અમરેલી જિલ્લાની સાવરકુંડલા લીલિયા બેઠક માટે ભાજપ સામે ભાજપ ટકરાઈ રહ્યું હોય તેવા સમીકરણો સર્જાઈ રહ્યા હોય તેવું જોવા મળે છે। સાવરકુંડલા શહેરમાં ભાજપના કૃષિ મંત્રી વી વગાસિયાએ કાર્યાલય ચલાવી રહ્યા છે, ત્યાં ચૂંટણી નજીક દેખાતા બીજું ભાજપ કાર્યાલય 3 ટર્મના પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણીએ ખોલતા કૃષિ મંત્રી વી વગાસિયા નારાજ થયેલા છે। સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણીએ ભાજપ કાર્યાલય એમને ખોલ્યું છે, હમણાં જ ખોલ્યું છે। આપણે આમંત્રણ હતું કે નહીં? અને આ કાર્યાલય એકના ગામમાં બીજી ખોલી શકાય કે શું હોય? એનો પ્રોટોકોલ શું હોય? કાર્યાલય ખોલ્યું છે મારા ધ્યાનમાં આવ્યું છે, મને પણ આમંત્રણ કાર્ડ મોકલ્યું હતું અને કાર્યાલય ખોલી શકાય, ભાજપ કાર્યાલય ના લખી શકાય। એનું પોતાનો પૂર્વ ધારાસભ્ય તરીકેનું કાર્યાલય કોઈ પણ વ્યક્તિ ખોલી શકે છે, એમાં કોઈ અડચણ નથી, કોઈ ના પાડી શકે। પણ ભાજપ કાર્યાલય તરીકે જે લખવું એ અતિશયોક્તિ છે। એમાં સ્ટાન્ડર્ડતા જોઈએ, નિષ્ઠા જોઈએ, પાર્ટીની અંદર આપણે અત્યારે શું આપણી જવાબદારી છે એ પણ જોઈએ। કારણ કે તમે દરેક ચૂંટણીમાં અલગ પક્ષમાં કામ કરતા હો અને ભાજપ કાર્યાલય લખે તો લોકો જાણે છે આ વિસ્તારના કોણ ક્યાં છે, કોણે શું અગાઉનો ઇતિહાસ બધા સાંભળ્યો છે। અને ચાપાવાળા ભાઈઓને તો અભિનંદન, એને ખૂબ એમનો ઇતિહાસ વાંચ્યો છે આ લોકો સમક્ષ, અને એ જ ભાઈ છે, એટલે ભાજપ અને એને કઈ લેવા દેવા હોય એવું હું માનતો નથી। સર, 2017ની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને અત્યારે કાળુ વિરાણી તૈયારી કરી રહ્યા હોય એવું અત્યારે સૂત્રોમાં જાણવા મળે છે, શું લાગે છે? સૂત્રો નહીં, એ પોતે જ એમ કે છે હું ફાઇનલ છું, પણ પાર્ટી ટિકિટ આપતી વખતે ખૂબ લાયકાત ભાજપમાં જોવામાં આવે છે અને અગાઉના ઇતિહાસો એના અહીંયા પરંપરાગત રહેલા જ છે, એટલે પાર્ટી એમ ટિકિટો કોઈને આપી દેતી નથી ને આપશે તો અગાઉ પણ મારી ટિકિટ કાપીને જ એને આપી હતી, તોય મેં એને ચૂંટણી લડાવ્યા હતા। 3 વખત મેં લડાવ્યા છે, ભાજપ તરફી જ લડાવ્યા, ભાજપના કારણે લડાવ્યા છે અને હજી આપશે તમે લડાવશું, એને મને નથી લડાવ્યું। એટલે ભાજપ બહુ વિચારીને ટિકિટો આપે છે, લાયકાતને આધીન આપે છે, એટલે ગમે એવાની ટિકિટો ભાજપની અંદર એવી રોડ ઉપર નથી પડી તે મળી જાય। કૃષિ મંત્રી વી વગાસિયાએ ગત ચૂંટણીમાં ભાજપ સાથે ગદ્દારી કરી હોવાનો આક્ષેપ પણ પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વિરાણી પર કરેલો છે, જ્યારે ગત 2012ની વિધાનસભાની ચૂંટણીમાં 3 ટર્મમાં ધારાસભ્ય તરીકે ચૂંટાઈ અને ભાજપની ટિકિટ ઉપરથી જ આવેલા, પરંતુ ત્યારબાદ કાતર લગાવી અને વી વગાસિયાને ભાજપના ઉમેદવાર બનાવવામાં આવતા નારાજ કાળુ વિરાણીએ ભાજપ સામે બગાવત કરી અને અપક્ષ ઉમેદવારી કરેલી હતી, જે સત્ય છે, જેમાં કાળુ વિરાણીની હાર પણ થયેલી હતી। પણ હવે 2017ની ચૂંટણીમાં દરવાજે દસ્તક દેવામાં આવી રહ્યા છે, ત્યારે તાજી ધારાસભ્ય વી વગાસિયા સામે માજી ધારાસભ્ય કાળુ વિરાણી ભાજપના કાર્યાલય શરૂ કરી રહેલા છે અને પરિણામે ભાજપની સામે ભાજપ જ ઊભું કરી દેવામાં આવેલું હોય તેવો માહોલ જોવા મળી રહેલો છે। એક જ શહેરમાં 2 ભાજપ કાર્યાલયનો ગજગરાહ સાવરકુંડલા શહેરમાં થતા 2017ની ચૂંટણી પહેલા કોંગ્રેસને ભરી પીવાના સ્વપ્ન સેવતા પ્રદેશ ભાજપ પહેલા અમરેલી જિલ્લા ભાજપમાં ચાલતા જૂથવાદના દાવાનળને ડામી શકશે તો જ અમરેલી જિલ્લામાં ભાજપનું અસ્તિત્વ બચશે, બાકી સાવરકુંડલા જેવી જ પરિસ્થિતિ આખા અમરેલી જિલ્લામાં હોય ત્યારે ભાજપ સામે ભાજપનો જ જંગ વધુ રહેશે તે વાસ્તવિકતા છે। આશાનો તો પછી પ્રશ્ન આવે, પણ મેં ગયા વખતે મને ટિકિટ નહીં આપી એને થયેલો નારાજ થઈને કદાચ અપક્ષ હું લડ્યો હતો અને આ જનતાએ મને 17,000 મત આપ્યા હતા। 20 તારીખે મત ગણતરી હતી, 27 તારીખે રાજ્યના માન્ય મુખ્યમંત્રી એ વખતના નરેન્દ્રભાઈ મોદી સાહેબે મને બોલાવ્યો અને બોલાવીને કીધું કે તમારે કાળુભાઈ ભાજપમાં આવી જવાનું છે, જોડાઈ જાઓ અને કાર્ય કરવા મળો। એટલે હું ભાજપમાં જોડાઈ ગયો અને આજે પણ ભાજપમાં સક્રિય રહી કામ કરું છું। તાજેતરમાં સાવરકુંડલા તાલુકાની 54 ગ્રામ પંચાયતની ચૂંટણી હતી સરપંચોની,
એમાં મેં ભાજપ તરફે ખૂબ કામ કર્યું. 20 ગામોમાં જઈ ભાજપ તરફે 20 સરપંચોને છૂટાવવામાં 20 ગામમાં જ્યાં ગયો ત્યાં 20 સરપંચો ભાજપના છૂટાણા છે. હું ભાજપનું કામ કરું છું, લોકોનું કામ કરું છું. મારે લોકોની સેવા કરવાની છે. સર 3 ટર્મ સુધી તમે જે વિકાસના કાર્યો કર્યા છે એના કારણે તમને શું લાગે 2017ની વિધાનસભાની ટિકિટ આપને મળી શકશે? જો આપણે હિન્દુ સંસ્કૃતિમાં કીધું છે કોઈનું કરેલું ક્યારેય જાતું નથી. આપણા વિવેકાનંદજી થઈ ગયા ને, સ્વામી વિવેકાનંદ, એને કીધું છે આગળ કરતો જા, કામ કરતો જા. મારે તો આ તાલુકા મત વિસ્તારની પ્રજાની સેવા કરવાની છે અને સતત સેવા કરું છું. શેરી ઘડી સુધી સેવા કરવાની છે. કોઈ પદ માટે નથી સેવા કરવાની. આપણા કીધું છે કે પ્રભુ સેવા, જે પ્રજા સેવા એ જ પ્રભુ સેવા. તો આજે હું 24 કલાક સેવા કરું છું, સવારના 9થી રાતના 9 સુધી આ કાર્ય કરવું છે. અને અમારી ઓફિસ કાર્યાલય માથે બેસી આમ માણસોને મૂંઝવતા પ્રશ્નોમાં સહભાગી બની અને કાર્ય કરું છું. સર 2017ની વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને તમે બધું આ કરો છો, ટિકિટ માટે હવા ત્યાં મારો છો એવું વીવી વગસે કહે છે, આપનું કેવું છે? કોઈ હવે ત્યાં મારતો નથી. સેવા કાર્ય મારું ખૂબ સારું છે અને આ કાર્યને ધ્યાનમાં લઈ પાર્ટી નિર્ણય કરશે.